અનગઢ જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર બીરેન ઘનશ્યામ પટેલ દ્વારા સતત ત્રીજા દિવસે પણ જોરદાર જનસંપર્ક અભિયાન ચલાવવામાં આવ્યું છે। આજે તેમણે કોયલી અને રામનગર ગામમાં ગ્રામજનો સાથે ઘરે ઘરે જઈ મુલાકાત કરી હતી। બીરેન પટેલ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। ગ્રામજનો દ્વારા ઠેર ઠેર કુમકુમ તિલક લગાવી અને હાર પહેરાવી તેમનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ દરમિયાન ગ્રામજનોએ બીરેન પટેલને સંપૂર્ણ સમર્થન આપતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ તેમના સાથે મજબૂતીથી ઊભા રહેશે। જનસંપર્ક દરમિયાન બીરેનભાઈએ પણ લોકોની સમસ્યાઓ સાંભળી વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી હતી। આ રીતે બીરેન પટેલના જનસંપર્ક અભિયાનને ગામે ગામ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જે આવનારી ચૂંટણી માટે સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે। જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર બીરેન્દ્રભાઈ પટેલ અને કોયલી 1 અને કોયલી 2 ના તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને અમે આજે સવારથી લઈને સવા 9 વાગ્યાથી લઈને અમે જે ચૂંટણીના પ્રચારમાં જનસંપર્કમાં ફર્યા તો અમને અહીંયા ઘણો સારો એવો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો અને ઘણો અમને સારો એવો પ્રતિકાર મળ્યો છે। અનગઢ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે અને કોયલી 1 અને કોયલી 2 ના ઉમેદવાર તરીકે પૂનમભાઈ જાદવ તથા લક્ષ્મણભાઈ દેસાઈ અમે સૌ ઉમેદવારો આજે કોયલી આશાપુરી મંદિરથી અમારી ફેરીની શરૂઆત કરેલી હતી। સવારે 10 વાગ્યાથી શરૂ કરી અત્યારે 1 વાગ્યા સુધી અમે સૌ ફળિયામાં સૌ નગરજનોનો સંપર્ક કરેલ છે। ખૂબ જ સરસ નગરજનોનો ઉત્સાહ જોવા મળી રહેલ છે અને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહેલ છે।